આજુબાજુ બેઠેલા બધો ને મારા ઠેપુડી ના રમશે. તાન પછી મને પછી મને કોઈ ઓળખે ના ઓળખે મને પછી કોઈ કે નાખી કસ મને હંતો હવે ને તો બસ આજ નો અર્થ પછી મારે આવું તો પડસ કા. તાન પછી બધો ને આશીર્વાદ હાલવા તો આવશ કા. તાન પછી મને હને તો પછી મને કોઈ ઘેર બોલાવે તો પછી મુઠાબુડી માતા હને તો પછી હું હને તો સપના આવીને કહું પછી કયો. તાન પછી મને તો પછી મને કોઈ હને મને હાથ દૂધ મેલે ને તો પછી હું દૂધ લેવા હને તો પછી દૂધ હને પછી દૂધ પીવા આવું તો પછી હું તમારું એક ટોપ તો કરાવું કા. તાન પછી બધો ને તન પછી મારા તાન પછી બધો ને આશીર્વાદ મારા હાને તો પછી બધો ને કેટલો કામ તો કરે કે મેં. તાન પછી જેનો કામ કરે હને પછી કોઈ રહ્યા કે કોઈ ગયા રહ્યા પછી કોઈ આયા કોઈ ના આયા પછી ભલે ના આયા તો ભલે પછી ના આયા પણ મારા પાહા તો હને તો પછી હને તો હું બધું કામ કરીએ કુટપડી માતા. તાન આજ તો નોરતો નો દાડો હકા. તાન પછી નોરતો તમે તાન પછી તમે નોરતો વાળા હને તો બધા પછી ને કોઈ સહિત નોરતો વાળા ન તો અપ્પા કરીને આયા હોય કા. આ પ્રસાદ લઈને આયા જો મારી પાસે કો. તાન કોઈ પછી નોરતો વાળા ઉપવાસ હને તો પછી કોઈ હને નોરતો ના તો પછી કોઈ નિવેશ કરે ના કરે કયો. તાન પછી તમારો નિવેશ તો હને તો પછી કોઈ તમે પછી ને તો આસો નોરતોની પછી તમે આસો નોરતોની નવરાત્રી તમે નિવેશ કરતા હોય તો પછી તમારે આ નોરતો હને તો આ સહિત નોરતોમાં તમારે કરવો હોય તો કરીએ કો આરામ તરજો. તાન તમારે હને તો તમારે આખા દારામ બેવાને તો તને સાર વખત ખાવા જોવો ને પછી તમારે માને હે ને તો તમારે એના બા તમારે મફત કામ કરાવવાનું થાય. પણ તમે નવરાત્રીમાં તમારે આસો નોરતમ તમે નિવેશ હાલતા હોય તો પછી તો તમે નોરતોમાં નિવેશ હાલો ને તો તમારી માને ખૂબ સારું લાગે. કોઈ કહેતું હોય કે અમારા ઘરમાં અમારા બાપ દાદા અમારા ગયડા ને તો ખાલી ચૈત્ર મહિનાની પણ આસો મહિનાની નોરતાની નવરાત્રી હતી ને પછી એ વખત જ જમાડતા હતા પછી કુદર જમાડતા નતા. તો ભલે ગયડા એક જ 12 મહિનામાં જમાડતા હતા. ગયડાને ખબર હતી કે પાછલી વસ્તી નહીં જમાડતો એટલે પછી એને એક જ વર્ષમાં હતી એક જ વખત જમાડતા. પણ તમે તમારી માને પ્રેમ કરતા હિત કરતા હોય તો તમારે કોઈ ભંડારમાં ખૂટી જાય ખરા. તાન પછી તો તમે તો બધા તમે જમાડી શકો તમારે ખેતો. તાન પછી તમારે કોઈને આવું હોય કે અમારે તો થોડું ગોમમાં હોય ગોમ મારા મોનું ના મોનો ગોમ મારા ના કરો કરક ના કરો તો પછી તમારા ઘરના ઓગને તમે તમારી માતા હોય ને તો પછી ઘરની માં હોય કુળદેવી હોય તો ઘરમાં જમાડી શકાય તમારે. ઓ જો રહેતા હોય તો કોકના ઘરમાં બાળ રહેતા હોય તો તમે જમાડી શકો છો. અને પછી બાળ રહેવા વાળા હોય ને ઘરમાં કોઈના ઘરમાં બાળ બીજાના ઘરમાં બાળ રહેતા હોય ને તો નવરાત્રીમાં કશું નહીં પણ ખાલી એક કુળની માતા ઘરવાળા ધણીની કુળદેવીના નામથી એક નારિયેળ હાલ શીખું. તમે માણસને ભાડું તો હાલતા હોય માણસને ભાડું હાલતા હોય ઘરનું પણ કુળના દીવાના ને તો કુળના દીવાન તો કોઈ હાલતું ના હોય કા. પણ આ કુળનો દીવો હોય અને જેનું ઘર હોય ને જેની જગ્યા હોય ને તો ભલે એની વસ્તી હોય ને બીજી જગ્યા રહેતી હોય પણ આ જગ્યાએ હોય ને એનું ઘર હોય કે તો એની ઘર હાસવા માટે એક શિકોતર માતા બેહેરી હોય અને એનો કુળનો દીવનો વાસ હોય આ જગ્યા ઉપર. તો તમે એની જગ્યામાં રહીને ભાડે રહેવા જતા હોય તો ભલે તમે ભાડું હાલો પૈસાથી બરાબર છે પણ તમે એની કુળની માતાને તમે એક નારિયેળ તો હાલી શકો છો. અને બીજી વાત કોઈને એક વાત નવી આજ તમને નવી સમજણ પડવા માટે કહું છું. અને મારા પાસે તો નવું બધું તમને મળે જ કયો. મારા પાસે તો તમે હે તો કોઈના ઘરમાં ભાડે રહેતા હોય ને પેલા તો તો પછી કોઈના ઘરમાં ભાડે રહેતા હોય તો નારિયેળ આલવું પડે એવી તો ખબર પડી છે કા. એક તો પેલા કુળનો દીવો હોય વાસ અને બીજી શિકોતર માતાનો વાસ હોય. એટલે શિકોતર માતાને તમે ચોખ્ખો નિવેશ આલો અને પછી કુળદી માતા તો તમે જે નિવેશ તમારે આલવું હોય કોઈ ચોખાનું કોઈ લાપસી આલીએ કે કોઈ હુકડી આલીએ કે કોઈ ધરાઈએ કે આવું કરી શકાય. ઘર ધણી હોય ને આ ઘરનો માલિક હોય ને ધણી એના દેવની વાત કરું છું હું. હવે એના કુળના દીવાની એની એક શિકોતર માતા બે નિવેશ આલો ને તો તમને કોઈ ક્યારે નડી નહીં. તમને નડીએ નહીં. તમારા ઘરની માતા નડતી હોય અથવા તમારે કોઈ બહારનું દેવ નડતું હોય કે તળિયાનું દેવ નડતું હોય તમને ઈશારો કરી તો સપનાની વાત કરી તમને સારું ટેકો આલી શીખોદારી હોવ. અને આ સુધી કઈ ભાડા જેના ઘરમાં ભાડે રહેતા હોય અને ભાડે રહેતા હોય ને પછી એ શિકોતર રખડતું હોય ને બેહાડેલું ના હોય ધણી એ અને એના ઘરમાં રહો તો પછી તમને શાંતિથી રહેવા દે શાંતિથી. આવું કોઈ વિચાર્યું આ સુધી? કોઈને ખબર નહીં. કોઈને ખબર લેતા જ નહીં પછી ખબર પડે કયો. જેના ઘરમાં રહેતા હોય એનું દેવ ભલે ગમે તો પૂછતા હોય પણ એની મિલકત કહેવાય એટલે એની મિલકત કોઈ નોવા હોય ને હોય.